શાક રોટલીની સાથે ખાવાની મજા પડે ને એવા આજે છે ને લસણીયા ગાજર બનાવવાના છે। તો સૌથી પહેલા તો છે ને મેં ગાજરને વોશ કરી અને ઝીણા પીસ કટિંગ કરી લીધા છે અને હવે આપણે છે ને લસણની ચટણી બનાવવાની છે, એ પણ વાટીને। તો અહીંયા ખાંડડીમાં છે ને મેં 10 થી 15 અહીંયા છે ને લસણની કળી લઈ લીધી છે, સ્વાદ અનુસાર લાલ મરચું અને મીઠું નાખી લીધું છે અને એને સરખાઈથી છે ને મેં અહીંયા દસ્તાની મદદથી વાટી લીધી છે। અહીંયા કડાઈમાં છે ને મેં અહીંયા સિંગતેલ ઉમેર્યું છે, કેમ કે સિંગતેલથી છે ને ભાઈ લસણીયા ગાજરનો સ્વાદ કંઈક અલગ જ આવે છે। તેલ ગરમ થયા બાદ છે ને હિંગનો વઘાર કર્યો અને બધા ગાજર ઉમેરીને થોડીક વાર છે એવું છે ને ફ્રાય કરી લીધું છે। પછી સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે અને બધું સરખાઈથી મિક્સ કરી લીધું છે। અહીંયા આપણે જે લસણની ચટણી વાટીને રાખીને એ નાખી દીધું છે ને ઉપરથી પાછું મેં 2 ચમચી જેવું લાલ મરચું નાખ્યું છે અને પછી બધું સરખાઈથી છે ને આપણે અહીંયા મિક્સ કરી દેવાનું છે। પણ આપણે ગાજરને ઓવરકુક નથી કરવાના એટલે ગેસની ફ્લેમને અહીંયા બંધ કરી દીધી છે અને બધું સરખાઈથી મિક્સ કરી અને લાસ્ટમાં છે ને લીંબુનો રસ અને ધાણાથી આપણે ગાર્નિશ કરી લેશું। તો રેસીપી પસંદ આવી ને તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। બાકી મળશું કાલે। હર હર મહાદેવ।